नवसारी ग्रामीण थाना क्षेत्र में हुई 2 रहस्यमयी हत्याओं के मामले को पुलिस ने कुछ ही घंटों में सुलझाने में बड़ी सफलता हासिल की है। खुलासा हुआ है कि बंद पड़ी आशा राइस मिल बिल्डिंग में हुई दोनों वारदातों के पीछे एक ही आरोपी का हाथ है। नवसारी लोकल क्राइम ब्रांच ने आरोपी को पकड़ लिया है। नवसारी के पास काविलपुर गांव के बाहरी इलाके में वर्षा से बंद पड़ी आशा राइस मिल में 29 अक्टूबर को एक महिला का शव मिला था। शुरुआत में यह घटना आत्महत्या या दुर्घटना का मामला लग रही थी, लेकिन नवसारी ग्रामीण पुलिस और स्थानीय अपराध शाखा ने मौके से मिले सबूतों और सीसीटीवी फुटेज के आधार पर जांच शुरू की। तकनीकी निगरानी और मानव बुद्धि पर आधारित पुलिस ने बारडोली निवासी फैजल मुशीर खान पठान को उठाया। आरोपियों से पूछताछ में चौंकाने वाली जानकारी सामने आई है। फैजल ने कबूल किया है कि मृत महिला उसकी दोस्त रिया थी, जिससे उसकी पहचान 1 साल पहले बारडोली रेलवे स्टेशन पर हुई थी। जानकारी के मुताबिक 28 अक्टूबर को दोपहर के समय नवसारी में बंद पड़ी आशा राइस मिल में रिया और फैजल के बीच पैसों को लेकर बहस हुई। इसी बीच झगड़ा बढ़ने पर फैजल ने रिया को धक्का देकर गिरा दिया, जिससे उसकी मौत हो गई। ऐसा आरोपी ने कबूल किया है। आरोपी ने आगे की पूछताछ में उसकी पूर्व पत्नी सुहाना के बारे में भी अहम खुलासे हुए हैं। फैजल ने स्वीकार किया है कि वैवाहिक कलह के कारण उन्होंने जुलाई में अपनी पूर्व पत्नी सुहाना को तलाक दिया था, लेकिन दोनों के बीच मतभेद जारी रहे। इसी बीच गुस्साए आरोपी ने सुहाना को भी आशा राइस मिल बिल्डिंग में ले जाकर ऊपरी मंजिल से धक्का देकर मार डाला। पुलिस द्वारा आरोपी के कबूलनामे के बाद घटनास्थल का निरीक्षण कर रहे मानव कंकाल मिले। सूत्रों ने बताया कि उसकी पहचान सुहाना के रूप में हुई है। फिलहाल दोनों मामलों में नवसारी ग्रामीण पुलिस द्वारा हत्या का अपराध दर्ज करने की कार्रवाई की गई है। एफएसएल टीम ने मौके से जुटाए साक्ष्य। वहीं आरोपी फैजल मुशीर खान से पुलिस आगे की पूछताछ कर रही है। बंद आशा राइस मिल में ये 2 रहस्यमय हत्या के मामले वासरी पुलिस के लिए एक बड़ी चुनौती थी, जिसे स्थानीय अपराध शाखा ने तकनीकी और मानव खुफिया जानकारी के आधार पर सुलझा लिया है। 29 ઓક્ટોબરના બપોરના સમયે લગભગ 12-12:30 વાગે નવસારી ગ્રીડ વિસ્તારમાં બાજુમાં બંધ પડી રહેલ આશા રાઇસ મિલના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એક મહિલાની લગભગ 35 થી 40 વર્ષ ઉંમરની મહિલાની શવ પડેલું હતું તેવી માહિતી પોલીસને મળેલી હતી। પોલીસે તાત્કાલિક તે જગ્યા પર પહોંચતા આ ડેડ બોડી નિર્વસ્ત્ર હાલતની અંદર હતી અને કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આ મહિલાનું મર્ડર કરવામાં આવેલું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવતું હતું। મહિલા પોતે પણ અજાણી સ્ત્રી હોય એવું જણાતું હતું। આ બાબતે તાત્કાલિક બીજી પોલીસ ટીમોને જાણ કરતા એલસીબી, એસઓજી અને સ્થાનિક પોલીસની અલગ અલગ ટીમો બનાવી આરોપી અને મરણ જનાર બંનેની ઓળખ કરવા માટે આજુબાજુના વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા, ટેકનિકલ સર્વેલન્સ વગેરે ચાલુ કરવામાં આવ્યું હતું, જે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી આ મર્ડર કરનાર આરોપીની ઓળખ થઈ હતી અને જે આરોપીને ખૂબ જ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલો હતો। હસ્તગત કરાયેલ આરોપીનું નામ ફૈઝલ પઠાણ છે। તેઓ છૂટક મજૂરીનું કામ કરે છે અને તેની પૂછપરછ કરતા આ જે મરણ જનાર મહિલા છે એને પોતે રિયા તરીકે ઓળખતો હતો અને છેલ્લા 1 વર્ષથી એની સાથે સંપર્કમાં હતો। તેઓ એકબીજાને અવારનવાર મળતા હતા અને આ બનાવની રાત્રિએ પૈસા બાબતે બંનેને ઝઘડો થયો હતો અને જે ઝઘડા દરમિયાન આરોપીએ મરણ જનારને મોઢા અને પીઠના ભાગે માર મારી અને એની હત્યા કરેલી હતી। આ હત્યાનો બનાવ આ બિલ્ડિંગના બીજા માળે બનેલો હતો। ત્યાંથી પછી હત્યા કર્યા બાદ આની બોડીને સંતાડવા અને પુરાવાનો નાશ કરવાના ઈરાદે તેને ત્યાંથી ધસવી અને ગ્રાઉન્ડ ફ્લોર સુધી લઈ આવેલો હતો। ત્યારબાદ એ ગભરાઈ જતા એ બોડીને ત્યાં જ મૂકી અને પોતે નાસી છૂટેલ હતો। આમ
આ મરણ જનાર અને ની ઓળખ અને આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી છે. આ ઉપરાંત આ આરોપીની પૂછપરછ દરમિયાન આજથી લગભગ ત્રણેક માસ જેટલા સમય અગાઉ તેની પત્ની નામે સુહાના સાથે એને છૂટાછેડા થયેલા હતા અને છૂટાછેડા થયા બાદ તેને એકબીજાના ચારિત્ર પર શંકાના આધારે તેમના છૂટાછેડા થયા હતા અને એના બાદ પણ એને એ બાબતનું એની પ્રત્યે ગ્રીવન્સ રહી જતા આ જ ઓટો રાઈસ મિલના ધાબા ઉપર એક વખત એ લોકો મળી અને એ બાબતે ઝઘડો થયેલો હતો. જે ઝઘડા દરમિયાન આ આરોપીએ તેની પત્નીને ધક્કો મારી અને નીચે પાડી દીધેલ હતું. નીચે પડી ગયા બાદ તેનું મોત થયેલું હતું અને એની વાઈફની ડેડ બોડીને પણ સંતાડવા માટે આરોપીએ તેને ઢસડી અને બિલ્ડિંગની અંદર રાખી દીધેલ હતું. આની આ કબૂલાત બાદ પોલીસ ટીમ સાથે એનું સર્ચ કરતા તે જગ્યાએથી એક માનવ કંકાલ મળી આવેલ છે અને માનવ કંકાલની સાથે એને પહેરેલ કપડાં અને એને પહેરેલા દાગીના પણ મળી આવ્યા છે. એટલે આ માનવ કંકાલ તેની પત્નીનું છે કે કેમ તે બાબતની તપાસ તેના DNA સેમ્પલિંગ હાલ આ તજવીજ ચાલુમાં છે અને એના પૂરતા પુરાવા મળી ગયા બાદ આને પર હત્યાનો બીજો એક પણ ગુનો નોંધવામાં આવશે.